જોધપુરના મહારાજા જસવંતસિંહ નામ હતું. આ અંગ્રેજોના સમયની વાત છે. ભારતમાં જયારે અંગ્રેજી વાત ચાલતું હતું ને એમ. અને એ વખતે આ બધા જે રજપૂતોના રજવાડા બધા હતા ને એ બધા માથાભારે ગણાતા હતા. એ વખતે રજપૂત મુગલોને કે અંગ્રેજોને બી આ લોકો ગાંઠતા નતા. ભલે પછી બધા આખો દેશ ગુલામ થઈ ગયું વસ્તુ જુદી છે, પણ તો એ જયપુરનું રજવાડું, જોધપુરનું રજવાડું, આ બધાને ટક્કર કરતા બી અંગ્રેજોને નાકે દમ આવી ગયું. એ જમાનામાં એનું નામ હતું જસવંતસિંહ, રાજાનું નામ, જોધપુરના રાજાનું નામ. અને એને અંગ્રેજો પણ એનાથી પકડતા. એટલું બધું એ જોરાવર હતું, એનું સૈન્ય સારું હતું, બધું સરસ હતું, પણ અંગ્રેજો પણ એ જમાનામાં પકડતા હતા. પાછળથી બધું ધીરે ધીરે એ લોકો સામ નામ દંડ ભેદની નીતિ કરીને ભારતને ગુલામ બનાવી વસ્તુ છે. એની પહેલાની આ વાત છે. તો એ જસવંતસિંહના મનમાં એક વખત એવો વિચાર આવ્યો કે લાવ મારે દ્વારકાની યાત્રા કરવા જેવું છે. એટલે એના ચુનંદા 25 ઘોડે સવારો સારા માણસો એના હતા ને, એ લોકોને લઈ ને એ લોકો એમ તો બધી 200-250 વર્ષ પહેલાની વાત છે. ઘોડે સવારી પર જ બધું ચાલતું હતું. ગાડીઓ બાડીઓ તો ક્વેશ્ચન આવતો જ નતો એ દિવસમાં. એટલે એ પણ પાછું 225 માણસો લઈને નીકળ્યા જસવંતસિંહ. અને એ પણ પાછા સાદા યાત્રાળુના વેશમાં. કોઈ રાજા તરીકે નહીં, કોઈ જગ્યાએ કોઈને ખબર ના પડે કે રાજા. અને જસવંતસિંહ નું નામ એ વખતે સારા ભારતમાં ગાજતું હતું એમ, એટલે બધા ઓળખે જસવંતસિંહ એટલે અંગ્રેજોને અંફાવનારા રાજા તરીકે એમ. એટલે એનું નામ ગાજતું હતું. પણ એટલે એને એમ થયું કે નહીં, આપણે યાત્રા કરવી છે તો એક સાદા વેશમાં નીકળવું છે, કોઈ જાતનું એ રાજ ઠાટમાં કશું નહીં એમ. અને એમ કરીને એ લોકો નીકળ્યા. હવે દ્વારકા જતા પેલા સૌરાષ્ટ્રમાં પ્રવેશ થયો ને, તો એ લોકોને રસ્તોમાં ભૂલ પડી ગઈ અને દ્વારકા બાજુ જવાના બદલે એમનો રસ્તો પલટાઈ ગયો કચ્છ તરફનો. એટલે એ લોકોને આવી રીતે રોજ ઘોડાઓ દોડાવે અને ખબર પડી, એક દિવસ મને ખ્યાલ આવ્યો કે ક્યાંક અમારી ભૂલ થતી લાગે છે, કે દ્વારકા તરફના બદલે અમે બીજે રસ્તે ફંટાઈ ગયા છીએ કે છે. એટલે કે સારું, નજીકમાં કોઈ ગામ આવે તો આપણે પૂછી લઈએ. એટલે લગભગ સાંજનો સુમાર હતો, સમય હતો, અને કોઈ ગામના પાદરમાં આ બધા 25 ઘોડા પહોંચી ગયા. એટલે પેલા લોકોને પૂછ્યું, ગામના પાદરમાં થોડાક માણસો ખેતરોમાં કામ કરતા હતા, પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? તો પેલા ગામ વાળાઓએ કીધું ભાઈ આ તો નખત્રાણા છે. એટલે કે નખત્રાણા એટલે કયો પ્રદેશ કહેવાય? એટલે કે કચ્છ પ્રદેશ કહેવાય કે છે. તો પેલા લોકો સમજી ગયા કે આ કોઈ વટે માર્ગુઓ છે, અજાના માણસો છે. પૂછ્યું કે તમને લોકોને ક્યાં જવું છે? તો કે અમે તો દ્વારકાની યાત્રા કરવા માટે રાજસ્થાનથી આવ્યા છીએ કે છે. તો તમે તો ભૂલા પડી ગયા છો ભાઈ, દ્વારકા તો બીજો રસ્તો છે, આ તો કચ્છમાં આવી ગયા તમે તો કે છે. તો કે સારું કે એક રાત અમે અહીંયા ગામમાં વરાત પાસો કરીશું, પછી કાલ સવારે અમે જતા રહીશું કે છે. તો ગામની અંદર અમે 25 જણા છીએ, તો અમારી આત્મસપ્તાહ કરે એવું કોઈ છે સારું ઘર બાર કોઈ? કેમ કોઈ એવો માણસ છે દિલદાર અમારે 25 જણની એક રાતની વ્યવસ્થા કરી આપે એવો? તે કે પેલા લોકો કહે હો, અમારા ગામના જે ઠાકોર છે ને કે છે એ તો ઘણા દિલદાર છે કે છે, બિલકુલ ચિંતા ના કરો કે છે. અમારા ઠાકોરના ઘરે તમે પહોંચી જાઓ કે છે તો તમારી એવી આત્મસત્તા કરશો કે તમે જીવનભર યાદ રાખશો કે જેવો અમારો ઠાકોર ઉદાર દિલનો છે કે છે. પણ એ લોકો પછી ગામમાં પ્રવેશ કર્યો અને ઠાકોરનું ઘર પૂછતા પહોંચી ગયા ડેલી ઠાકોર. પણ એની પેલા તો કોઈ કે ઉતાવળે જઈ અને ઠાકોરના સમાચાર આપી દીધેલા ગામના ઠાકોર, નખત્રાણા ગામના ઠાકોરને, કે ભાઈ કોઈ 25,000 યાત્રાળુઓ દ્વારકાની યાત્રા કરવા નીકળ્યા છે, ભૂલથી આપણા ગામમાં આવી ગયા છે, તો એ લોકો શોધતા તમારા ડેલી પર આવી રહ્યા છે. તો બધા ઠાકોર ડેલીની જે પેલી આપણે શું કહીએ એને આપણે ગેલેરી જેવું હોય ને, એ ગેલેરીમાં ઉભા જોયા કરે છે કોણ છે 25 જણા કે છે. દૂરથી જોયું તો સાવ અજાના વર્તે માર્ગો છે અને આવી રહ્યા છે પોતાની દિલ્હી તરફ. એટલે તરત જ ઠાકોરે તરત જ એ લોકોને સામે જઈ અને આવકાર આપ્યું કે પધારો કે છે. આજે અમારા ધનભાગ કે દ્વારકાના યાત્રાળુઓ આજે અમારા ઘરે મહેમાન બનીને આવ્યા છે કે છે, તો અમારા ધનભાગ છે કે છે. અને એટલા બધા ઠાકોર ઉત્સાહમાં આવી ગયા કે એને ઉપરી હુકમ ઉપર હુકમ છોડવા મળે. એટલે ભાઈ પેલા જા તાજે તું 7 પેલાની વાડીમાં જઈ ને લીધા, આજે 25 મહેમાન આપણા ઘરે જમનાર છે. પછી ઠકરાણી સાંભળો છો, આજે તો આપણા ઘરે યાત્રાળુ આવ્યા છે દ્વારકાને કે છે, તો તમે ગરમ કંસાર બનાવો અને આપણો કસુંબો તૈયાર કરી દો કે છે.
પછી બીજાને કહે છે કે જો પેલી ગાય છે ને આપડી કે છે એ ગાયનું તાજું તાજું દૂધ લઈ આવે કે છે. ઉપરા ઉપરી આમ એટલા બધા ઠાકોર તો ઉત્સાહમાં આવી ગયા. તો હું દ્વારકાના યાત્રાળુઓ આજે મારા આગળ ક્યાંથી કે છે મારા ભાગ ખુલી જાય એટલે બધા ફટાફટ ઓર્ડર પર ઓર્ડર થવા મળે. ઠાકોરનો ઓર્ડર, કોઈકને શાક લેવાનું કીધું, કોઈને દૂધ લેવાનું કીધું ને, કોઈને આધન મૂકવાનું કીધું ને, કોઈને કસંબો તૈયાર કરવાનું કીધું ને, અને પછી કોઈકને કીધું કે જા ઉપરની મેડીમાં જઈ અને 25 ખાટલા નવા નક્કુર ગાડલા છે બધા કાઢો કે છે અને 25 ખાટલા તૈયાર કરી દો કે છે. આ લોકો થાક્યા પાક્યા છે, એ લોકોને ગરમ પાણીથી નવડાવો પહેલા કે છે અને પછી એ લોકોને આરામની વ્યવસ્થા કરાવડાવો કે છે. 10 દિવસમાં ભોજન તૈયાર થશે. આ બધું ઓર્ડર આપે છે. એટલામાં તો પેલા 25 જણા આવી ગયા અને એ લોકોએ જોયું કે અમારા આવતામાં તો ઠાકોરે સારી એવી ઇન્સ્ટ્રક્શનો બધાને આપી દીધી છે કે છે અને અમારા માટે બધી તૈયારી થઈ ચૂકી છે કે છે. એટલે ઠાકોરે પછી બધાને બોલાયા કે ચલો પધારો તો ઉપર, તમારા માટે બધી વ્યવસ્થા અમે થઈ ગઈ છે કે છે. તમે નારી જોઈને જરા ફ્રેશ થયા, તાજા થઈ જાઓ કે છે. ત્યાં સુધીમાં કસુંબો તૈયાર થઈ જશે કે છે. સુંબો પીઓ કે છે તમે. પછી એટલામાં તો પેલા જસવંતસિંહે ઓળખાણ ના આપી કે હું જોધપુરનો મહારાજા જસવંતસિંહ પોતે છું. એટલે આખા ગામમાં, આખા ભારતમાં નામ ગાજતું હતું એ દિવસોમાં. પણ એને એક જ વસ્તુ હતી કે મારે એક સાદા યાત્રાળુ તરીકે જ મારે યાત્રા કરવી છે, મારે મહારાજા તરીકે યાત્રા કરવી નથી. મુખ્ય વાત એટલી જ હતી. અને એને તગાડી સારામાં સારી આત્મસક્તા થઈ. રાતભર એ બધાનું ભોજન સારામાં સારું કરાવ્યું, ગરમ ગરમ કોમસાર કરાયો, અને સારામાં બધી બેસ્ટ આત્મસક્તા. એને તો ખબર નથી હજુ ઠાકોરને કે આ મહારાજા પોતે જ છે એમ. એને ખબર જ નથી. એને તો એક જ વસ્તુ હતી કે દ્વારકાના યાત્રાળુઓ મારા આંગણે પધારે. આટલી જ મનમાં એની ગણતરી હતી. અને એને પૂછ્યું પણ નહીં કે તમે રાજસ્થાનમાંથી કયા ગામમાંથી આવો છો, કે શું કરો છો, તો શું એને બી ઠાકોરે પણ કોઈ પ્રશ્ન કર્યો નહીં. અને બીજી દિવસ સવારે બધા રાત્રે ભોજન પાણી બધા પતી ગયા. સારા જસવંતસિંહ પોતે પણ મનમાં સમજી ગયા કે સારો ઠાકોર એટલે કેવું પડે કે છે આવી યાત્રા સત્તા તો મેં જિંદગીમાં કોઈ નથી કરી કે મારી પાસે આટલી બધી જાઓ જીરા લીધી કે છે. પરંતુ કદાચ આટલું આવી યાત્રા સત્તા તો હું પણ કોઈને નથી કરતો કે મનમાં જસવંતસિંહ ક્યાં. અને પછી બીજી દિવસ સવારે બધા ઉઠ્યા, નાહી ધોઈ તૈયાર થયા. અને પછી ઠાકોરે કીધું કે ચલો ભાઈ તમે પેલા લોકો કીધું ભાઈ અમને રજા આપો, અમારે જવું છે દ્વારકા કે છે. અમે તો બહુ લોબો પંથ કાપીને આવ્યા છીએ અને ભૂલથી આવી ગયા છે. પછી ઠાકોરે કીધું ને અમારા માણસો તમારી સાથે આવે છે અને તમે તો ઠેઠ કચ્છમાં બહુ ઊંડી આવી ગયેલા છો, એટલે હું તમને મારા માણસો ઠેઠ તમને સૌરાષ્ટ્રમાં જે મેઇન માર્ગ છે, આમ તો એ જમાનામાં પાકા રોડ તો હતા જ નહીં કોઈ. હવે જે હોય બધા પગદંડીઓ જ બધી હતી અને ઘોડાથી જ બધા જતા હતા. એટલે જે મેઇન માર્ગ કહેવાય દ્વારકા તરફ જવાનું, એ મેઇન માર્ગ સુધી આ લોકોના માણસો ગયા અને છોડવા માટે. અને કીધું કે મારા માણસો તમને મોકલજો, થોડી સુધી તમે નીચે આવશે ને પછી તમે જયારે દ્વારકાનો મેઇન માર્ગ આવશે ને પછી પાછા વળી જશે ને પછી મારા ઘરે પાછા આવી જશે કે છે. તો જસવંતસિંહ પણ બહુ ખુશ થઈ ગયા. સ્વરૂપે આટલું બધું કે માણસમાં ઉદારતા આવી કે છે. પણ નીકળતા જસવંતસિંહ થયું કે સાલું આ માણસે આટલી બધી મારી આત્મસત્તા કરી છે અને હું મારી ઓળખાણ ના આપું એને, તું નગોનું કેવું કે છે. એટલે કે લાવતાના છેલ્લે જતા કે એને કહી દઉં. એટલે નીકળતા એને ઠાકોરને કીધું, નખત્રાણા ઠાકોરને, કે ઠાકોર હું તમારે તો એક રાત વાસો રહ્યો છું. આ મારી જે તમે મહેમાનગતિ કરી છે એ જીવનભરનું મારું સંભાળનું બની રહેશે કે છે. અને કે છે કે હું તમને જતા મારી ઓળખાણ આપીને જવું કે છે. હું જોધપુરનો મહારાજા જસવંતસિંહ. અને જેવું એને બોલ્યું કે જોધપુરના મહારાજા જસવંતસિંહ જોયું તો પેલા બધા જેટલા દગાડે નખત્રાણા ઠાકોરના સાગરીતો બધા ઉભા હતા એ બધા એકબીજાના સામે મોઢા જોવા મળ્યા. અરે જસવંતસિંહ, જસવંતસિંહ પોતે એમ બધા એટલે બધું આશ્ચર્ય થયું. ઠાકોરને થયું. ઠાકોર કે છે મહારાજા મારી આત્મસત્તામાં કોઈ ખામી રહી ગયો તો મને માફ કરજો કે છે. મને ખબર નહીં કે આપ તો મહારાજા પોતે જ જસવંતસિંહ પોતે જ તમે છો. મને ખબર નહીં. મેં તો એક દ્વારકાના યાત્રાળુ તરીકે તમારી આત્મસત્તા કરી છે. ખરેખર મારી ભૂલ થઈ હશે કદાચ. અને જસવંતસિંહ કહે છે કે નાના ઠાકોર તમે તો એક મારું નામ નથી જાણતા, એક દ્વારકાના યાત્રાળુ માનીને પણ તમને આટલી સત્તા કરી છે. એવી આત્મસત્તા તો કહે છે કે મેં મારા જોધપુરનું આટલું મોટું મારું રજવાડું છે ને તો મેં ક્યારેક કોઈને આટલી આત્મસત્તા કરી નથી કે છે. એટલે તમારી આત્મસત્તાથી હું ઘણો જ પ્રસન્ન છું કે છે. અને હું તમને ચિઠ્ઠી લખી આપું છું તો તમે જીવનની અંદર ક્યારે બી કોઈ પણ નાની મોટી કોઈ પણ તકલીફ હોય
તેના જસવંતસિંહ યાદ કરજો. જસવંતસિંહ તમને મદદ માટે હંમેશ તૈયાર રહી શકે છે. તમારું એક રાતની મારી મહેમાન હતી, હું જીવનભર નહીં ભૂલી ગયા છે. અને તમને ગમે ત્યારે તકલીફ પડે તો મને યાદ કરી દેજો કે મેસેજ મને મળશે ને કે તો પણ તમારું કામ થઈ જશે કે કારણ કે એની પાસે એટલી બહુ મોટો માણસ હતો જસવંતસિંહ. એને એમ કરીને પછી એ લોકો બધા વિદાય છે, ચિઠ્ઠી લખી આપી છે. અને મેન માર્ગ સુધી, જે રાજદ્વારકાનો મેન માર્ગ સુધી નખત્રાણા ઠાકોરના માણસો આવ્યા, મૂકી આવ્યા. અને પછી જસવંતસિંહ દ્વારકાની યાત્રા કરી લીધી. દ્વારકાની યાત્રા કરી અને પછી પાછા પોતે પહોંચી ગયા પાછા સવારે જામમાં જોધપુર. હવે શું બન્યું કે આ વાત તો બની ગઈ, પણ બીજા 2 વર્ષ પછી એવું બન્યું કે કચ્છમાં બહુ મોટો દુષ્કાળ પડ્યો. એટલે બિલકુલ વરસાદ થયો નહીં. વરસાદ થયો નહીં એટલે લોકોના ઘરમાં જે કઈ અનાજ ભરી રાખેલું હતું એનાથી લોકોએ ગુજરાન ચલાવ્યું. પછી બીજો વર્ષ નીકળ્યો તો બીજે વર્ષે પણ વરસાદ પડ્યો નહીં. બીજે દિવસ વરસાદ ના પડ્યો બીજે વર્ષે, એટલે લોકો ધૂળ ઢકર અને ઘાસ ને કશું મળ્યું નહીં. એટલે લોકો બધા ધૂળ ઢકર લઈ અને નીકળી પડ્યા બીજા પ્રદેશોમાં જે ગાડી વરસાદ પડતો હોય સારો ત્યાં. એટલે ધીરે ધીરે ગામ ખાલી થઈ ગયું. ગામ ખાલી થઈ ગયું એટલે પછી શું છે, ખેતીવાડી થઈ, વરસાદ જ ના પડે તો ખેતીવાડી કુવા તળાવ બધા સુકાઈ ગયા. હવે એટલે ખેતીવાડી રહી નહીં. ખેતીવાડી ની અંદર ધૂળ ઢોકર ને ખવડાવવાનું શું? ધૂળ ઢોકર ને કમસે કમ ઘાસ તો ખાવા જોઈએ ને, બીજું કશું નથી. એટલે લોકો બધાએ હિજરત કરીને બધું ગામ ખાલી થવા મળ્યું અને ભાગી ગયા બધા. હવે આ ઠાકોરની પાસે પણ અનાજ તો બધું સ્ટોકમાં હતું તો 2-3 વર્ષ સુધી ચાલ્યું અને 2-3 વર્ષ પછી સતત બીજે વર્ષે દુષ્કાળ પડ્યો, ત્રીજે વર્ષે દુષ્કાળ પડ્યો, ચોથે વર્ષે દુષ્કાળ પડ્યો. એટલે હવે ઠાકોરની જે આવક હતી, જે લોકોની ખેતીવાડી થાય તો એને ટેક્સ ને કર આપે ને, કર રૂપે એને બધું અનાજ મળે ને. અને ખેતીવાડી જ ના હોય તો એને ટેક્સ કોણ આપવાનું? અને બીજું ગામમાં કોઈ રહેતું હોય તો ટેક્સ આપવાની વાત આવે ને. ગામમાં કોઈ રહ્યું જ નહીં, બધા હિજરત કરીને જગાડે વરસાદ હતો તો સૌરાષ્ટ્ર તરફ બધાએ પ્રયાણ કરી દીધું. જ્યાં ગાડી જેને જે ઠીક લાગ્યું તો બધા જતા રહ્યા. હવે આ બાજુ ઠાકોર એકલા પડી ગયા ગામમાં. અનાજ તો કશું પાકતું નતું એટલે કશું આવતું નતું. એમના બી ભંડાર ભરેલા હતા. એ 3-4 વર્ષથી એમના બી ભંડાર ખાલી થઈ ગયા, જે અનાજના કોઠારો ભરેલા હતા. હવે ઠાકોર મૂંઝવણમાં પડી ગયા કે સાલું પબ્લિક તો કે જે પ્રજા તો છોડીને જતી રહી છે કે છે, હું તો ઠાકોર છું કે હું ક્યાં જવાનો હતો કે છે. હું તો લોકોને જે રૈયત જે પ્રજા આપતી હતી એના આધારે તો મારું જીવન ચાલતું હતું કે છે. હવે તો પ્રજાનો આવક જ બંધ થઈ ગઈ છે કે છે. એટલે આ લોકોને પણ ખાવાના ફાફા પડવા મળ્યા. અને પેલી ઠકરાણી જે હતી ઠાકોરની વાઈફ, એની ઠાકોરને કીધું, ઠાકોર જો ભાઈ 4 વર્ષ હવા નીકળી ગયા, કુદરત કૂપેલી છે અને ક્યાં સુધી કે છે કે આવું આપણે ચાલશે આપણે જાણતા નથી કે છે. પણ આવું આવું જો બીજું 1 વર્ષ નીકળી ગયું તો આપણે મરવાનો મારશું, આપણે ભૂખે મરીશું કે છે. એના કરતા આ આપણું ઘોડાઓ છે, આપણું આ જે ધૂળ ઢાકર છે એને ખાવાનું કશું રહ્યું નથી કે છે. ઘાસ બાસ નો કોઈ સ્ટોક રહ્યો નથી કે છે. તો એક કામ કરો કે છે, તમે પેલી ચિઠ્ઠી આપણને આપેલી છે મહારાજા જસવંતસિંહે અને કીધું તું કોઈ પણ તકલીફ પડે તો મને યાદ કરજો, હું હંમેશ તમારા માટે તૈયાર રહીશ કે છે. તો તમે બીજું કશું નહીં પણ એક વખત એને જરા જોધપુર જાઓ જાતે અને મહારાજા જસવંતસિંહને વાત કરો કે મારા ગામમાં 4 વર્ષથી દુષ્કાળ છે ને કશું પાકતું નથી ને રીતે બનાવ બન્યો છે તો થોડીક મને ટાઈમિંગ મદદ કરો અને જે દિવસે અનાજ પાકશે અને પાછો વરસાદ આવશે એ ગાડી બધું આપણે રેટિંગ કરો. આપણે ક્યાં કોઈની પાસે ભીખ માંગવી છે. ઠાકોરની બિલકુલ ઈચ્છા હતી નહીં પણ પેલી ઠકરાણીએ બહુ જ પ્રેશર કર્યું એટલે છેવટે ઠાકોર માની ગયા કે ચલો ભાઈ ચલો આમ નામ મરી જવું એના કરતા એક પ્રયત્ન કરીએ. જીવતો નરબદરા પામે એટલે એના કરતા કઈ જો જીવતા હોઈશું તો આપણે કંઈક ને એનું જીવ ચૂકતે કરીશું પાછળથી જશે. એ આજ એ જ છે વાર્તા કે જેમાં પછી ભૂતિયા મહેલમાં એમને એ લોકો મદદ તમે આ કથા તમને ખબર છે ને? હા, કઈ વાંધો, તમે કોણ, મને તમારું મોઢે સાંભળવાની મજા આવે છે. ના પણ સાચી છે એ જ વાત છે. હા, મેં સાંભળેલી છે આખી, પણ મને મજા આવે છે તમારી પાસે સાંભળવાની. પછી તો પેલા ઘોડો લઈ અને ઠાકોર નીકળ્યા છે. હવે ઘોડો પણ એવો હતો કે એને બી બરાબર ખાવા મળતું નતું અને મોડ ચટતું ચાલતું હતું અને ઠાકોર નીકળ્યા અને ઠાકોરે કઈક મહિને કે કેટલા બહુ લાંબા સમય પછી
મોડ જોધપુર પહોંચ્યા ત્યાં સુધી એમના કપડા ગંદા થઈ ગયેલા હતા, દાઢી વધી ગયેલી હતી, પૂરું ખાવાનું મળ્યું નહીં એટલે શરીર સાવ સુકાઈ ગયેલું હતું, મોઢા પરનું જે ઠાકોરનું જે તેજ હતું એ તેજ પણ લુપ્ત થઈ ગયું હતું. ઘોડો પણ મરવાના માટે ચાલતો હોય એ જે ધીરે ધીરે ચાલતો હતો છે. અને એવી દશામાં ઠાકોર જોધપુર પહોંચ્યા છે. પહોંચ્યા પૂછતા જોધપુર જસવંતસિંહનો મહેલ ક્યાં આવ્યો છે પૂછતા પહોંચી ગયા મહેલના દરવાજે. દરવાન તો ઉભો હતો. દરવાનને જેને કીધું કે તારા રાજાને ખબર કર કે નખત્રાણા ઠાકોર આવે છે. એટલે પેલો દરવાન જે છે ને ગેટકીપર એ નખત્રાણા ઠાકોર માથાથી પગ સુધી 2-3 વખત ઉપર જોયા કરે છે. ઓ નખત્રાણા ઠાકોર એમ તમે આવ્યા છો એમ એની મસ્કરી કરતો આવે છે. જા મારા રાજા કે એવા નવરા નથી કે તારા રાજા ભૂખડી બારસ ને મળવા ભાગ એથી કે છે. પેલું ગેટકીપર આવું અપમાન કરે નખત્રાણા ઠાકોર નું. એટલે પેલું કે છે ભલા માણસ તું ગેટકીપર છું, તારું કામ તો આગળ જે આગંતુક આવે મહેમાન આવેલા હોય તો તારી ફરજ તો રાજાને ખબર કરવાની છે કે છે. તો તું મને કાઢી મૂક્યો હક તને ક્યાં રાજા આપ્યું છે કે છે. તું ખબર જ કર બસ રાજાને મને મુલાકાત આપી આપશે તો મને પાછા કાઢશે જતો રહીશ પાછો કે તને પેલો એનાથી તો પેલો દરવાન ઓર વિફર્યો અને દરવાન વિફરીને આમ કે છે કે તું પાછો મને દાદાગીરી કરું છું. જા ને મારા રાજાને ખબર નથી આપતી. જા તારા જો ભૂખડી મારસ તો કેટલાય આવે છે મારા રાજાને મળવા માટે. અમારા હવે મરવું ખબર જ ક્યાં બુજાતામાં થાય કરી નાખ્યું છે. એટલે પેલો પછી સમજી ગયો કે અહીંયા હવે દાદાગીરી કરવા જઈશું તો આપણી દાળ નહીં ગળે. હું આટલી દૂરથી થાકી પાકીને આવ્યો છું કે રાજાના દરબાર સુધી આવ્યું છે. તમને રાજા મળશે નહીં મને પેલો ખબર જ નહીં કરે. પણ રાજાને ખબર કેવી રીતે પડશે કે આવી ગયા છે કે એટલે પછી પેલા કીધું પહેલા હું ખરેખર કોઈ નખત્રાણા ઠાકોર છું, હું કઈ ગપ્પા નથી મારતો અને મારી થોડી મુશ્કેલી છે એટલે રાજા પાસે આવ્યું. રાજા થોડા વર્ષો પહેલા મારા ઘરે મહેમાન બનેલા હતા એટલે હું તને કઉ છું તું વિચાર કે છે. જો રાજા મને ના પાસે પણ જતો રહીશ પણ તું મને કીસ રાજાને ખબર તો કરો કે છે. એટલે પેલાને બહુ જ કરગર્યો ને અને પેલો દરવાન પીગળ્યો અંદર જઈને ખબર કરે રાજાને કે રાજા સાહેબ કોઈ આગળ મહેમાન આવે છે. અને આવી રીતે એમ કે છે પોતાની જાતને નખત્રાણા ઠાકોર જણાવે છે. પોતાની જાતને નખત્રાણા ઠાકોર તરીકે ઓળખાણ આપે છે. પણ માનવ તો ભૂખડી બારસ છે કે છે અને લાગતું નથી કે નખત્રાણા ઠાકોર હોય કે છે. તો રાજા કે છે કે દિવાનને પૂછે છે કે શું કરીશું આપણે કે છે. આ માણસને બોલાવાય અંદર કે ના બોલાવાય કે છે. દિવાન કે છે કે લાવ તાને હું જાતે જઈને જોઈ જાઉં કે છે. દિવાન ગેટ પર આવે છે. પેલાને મળ્યા તે પૂછ્યું કે તમે કોણ છો? કે હું નખત્રાણા ઠાકોર છું. થોડા વર્ષો પહેલા રાજા મારા ત્યાં પધાર હતા અને એક રાત વાસો કરેલો અને તે તમને ચિઠ્ઠી આપીને ગયા છે. ચિઠ્ઠી આવો ચિઠ્ઠી લઈને પછી દિવાન અંદર ગયા. રાજાને આપી. રાજા કે સારી ચિઠ્ઠી તો મેં જ લખી હતી. ચોક્કસ કે ચિઠ્ઠી મારી જ છે કે છે. પણ દિવાન કે છે કે આ ચિઠ્ઠી મેલમાંથી કોઈ ચોરી લાવ્યું હોય એવી શક્યતા તો ખરી જ નહીં કે છે. અને કોઈ મુફલીસ જેવો માણસ ઉભો છે કે જે ઠાકોર જેવો માણસ નથી, રાજા જેવું નથી માણસ, આ તો મુફલીસ માણસ છે કોઈ. તો એ હાડા બોલે જસવંતસિંહ એમ નહીં કે એટલીસ્ટ 1 મિનિટ બોલાવીને એના દીદાર તો જુઓ તો કઈ વાત તો સાંભળો પછી તમે ના પાડજો મદદ ના કરી હોય તો. અને એને દિવાનને પૂછે શું કરીશું આપણે કે છે. તો દિવાન કે છે કે આવા ભૂખડી બારસો તો આપણે મેળમાં અવાજ ના દેવાય કે છે. આ તો કોઈ ચિઠ્ઠી ચોરી ગઈ હશે એવું લાગે છે કે છે. તો પછી કે આપણે એક કામ કરીએ. દિવાન કે છે કે આપણી બાજુમાં જે ભૂત્યું મેળ છે ને કે છે એમાં અત્યારે ઉતારો આપી દઈએ કે છે. પછી કાલે વિખા જાય આપણને જો ઠીક લાગશે તો કાલે એને આપણે બોલાવીશું. અત્યારે તો આપણે પાસે કામનો લોડ બહુ છે કે છે. તો અત્યારે એને તમે ભૂત્યા મેળમાં ઉતારો આપી દો ને કે છે. ઠીક છે, મહેમાન બનીને આપણો મહેમાન રાજનો મહેમાન બનીને આવ્યો છે તો આપણે આદર સત્કાર કરવાની ફરજ છે. તો આપણે એને મહેમાન તો બાજુના મેલમાં ઉતારો આપી દો છે. રાજા માની ગયા કે ચલો હળો આઈડિયા સારો જ દિવાન છે. ગરવાનને બોલાવ્યો. ગરવાનને કીધું કે જાઓ મુલાકાત તો આપી જ નહીં રાજા. ગરવાનને બોલાવી ગયા, ચાવી લઈને ગયા અને બાજુનું મેલ છે ને એને ખોલી આપ અને માટલામાં પાણી ભરી દેજે પીવા માટે કે છે. ગરવાની પછી મેલ ખોલી આપ્યો. બપોરનો કે સાંજનો સમય હતો અને માટલું તો ભરીને પાણી મૂક્યું કે તને તરસ લાગે તો પાણી પી લેજે.
જમવા બમવાનો ભાવ પૂછ્યો જ નથી કોઈ ક્યાં. અને પેલો દિવાન પેલો ઠાકોર તો બિચારો એટલો થાકેલો હતો ને કે સીધો જ મેલમાં જઈને સુઈ ગયો. એને ખબર નથી કે ભૂત્યો મેલ છે. અને થાક્યો પાક્યો હતો ને હું શાંતિથી ઊંઘવાય નતું મળ્યું મહિનાથી તો પથારીમાં કે પલંગમાં. એ રસ્તામાં ગમે તે રાત વાસો કરતો આવ્યો તો માણસ થઈ ગયો. એટલે જેવો અંદર મેલમાં ગયો ને એવો ગાડલા ફાતરેલા હતા અને પલંગ પડેલો હતો. ઘસઘસાટ ઊંઘી ગયો માણસ. અને જયારે એને 2-3-4 કલાકની એની ઊંઘ પૂરી થઈ ગઈ અને જયારે એની આંખ ખુલી ને ત્યારે જોયું હતું કે બે મેલમાં તો સાવ અંધારું છે. એટલે બારી પર એને બારીમાંથી બહાર નજર કરી તો જસવંતસિંહનો જે મેલ હતો ને એ મેલ તો બરાબરનો દીવાઓથી જળહળતો હતો. બહાર બધી જગ્યાએ દીવા બત્તી થઈ ગયા હતા મેલ અને એની આસપાસના વિસ્તારોમાં. પણ આ જે મેલમાં એને ઉતાર આપેલો એ મેલ તો સાવ અંધારો હતો. એટલે આંખો ચોરીને બેસો પથારીમાં વિચાર કે હું શું કરું. અને ત્યાં જ અચાનક એ ભૂત્યા મેલની લાઈટો સળગી, લાઈટો થઈ. એટલે એ જમાનામાં તો ઇલેક્ટ્રિસિટી હતી જ નહીં. એટલે આ બધા ઘીના દીવા કે તેલના દીવા કે એવા દીવા થતા હતા. એ દીવાઓ થયા એટલે એને તો એટલીસ્ટ કોઈક આવ્યું છે ખરું મને બોલાવો, કોઈક મારી કેર કરવા માટે. દીવા થયા એટલે એને જરા થોડુંક આમ આનંદ થયો. અને એટલામાં એક વડારણ એટલે કે દાસી છે. આ લોકો વડારણ હોય ને એટલે દાસી હોય ને વડારણ કે એટલે વડારણ કે આવી અને એનો મુંજરો કર્યો કે નખત્રાણા ઠાકોરની જય હો નખત્રાણા ઠાકોરની જય હો. એટલે આ ઠાકોર ને બધા તો શું છે કે એટલે મુંજરો કરે બાઈ આવીને દાસી આવીને એટલે હાથ જોડે માથું નમાવે આ બે હાથથી એક્શનો કરે નખત્રાણા ઠાકોરની જય હોય વડારણે એને મુંજરો કરીને એનું આત્મસત્તા કરી. એટલે નખત્રાણા ઠાકોર ને પછી કે છે કે ઠાકોર તમે ઘણા દિવસના ભૂખ્યા છો અમને ખબર છે કે છે. ચલો તમારા માટે પહેલા તો છે ને કસુંબો તૈયાર થઈ ગયો છે અને પછી તમારા માટે જમવાનું પણ તૈયાર થઈ ગયું. ચિંતા ના કરશો ઠાકોર. હવે તમે આવ્યા છો ને તમે બિલકુલ ચિંતા ના કરશો. ઠાકોરનો આનંદ થઈ ગયો. પછી અંદરના રૂમમાં બધી દાસી એને અંદરના રૂમમાં લઈ ગઈ. અંદરનું રાજ રચીલું જોયું ને ઠાકોરે તો બધું અતિ ઉત્તમ પ્રકારનું રાજ રચીલું હતું હવે. પણ જો થોડું મેલમાં કોઈ અવર જવર દેખાતી નથી, જરાય અવાજ બિલકુલ નતો આવતો, પિંક ઓફ સાયલન્સ હતી. એટલે પછી ઠાકોર તો એ બી ભૂખ્યા તાક થઈ ગયેલા હતા. એટલે સ્વીચ છે બિલારણ બોલાવાય છે અને કસુંબો તૈયાર થયો છે. એટલે થોડી વારમાં તો પેલા ઠાકોરને તો આશ્રમમાં બેસાડ્યા અને વડારેને આવીને કસુંબો આપ્યો. અને કસુંબો તો પેલાને ગટગટ આવવા મળ્યું. એક ગ્લાસ, બીજો ગ્લાસ એમ પેટ ભરીને કેટલા વખતથી એને કસુંબો પીવા નતો મળ્યો. આજે એને કસુંબો પીવા મળ્યો અને પેટ ભરીને કસુંબો વડાને કીધું ઠાકોર ચિંતા બિલકુલ ના કરશો, તમારે જેટલો પીવો એટલો પીવો કે છે. હવે તમારું જ ઘર છે માન લીધા. ઠાકોરે પી લીધો કસુંબો. હવે એટલે કસુંબો પીધો એટલે અમે એટલામાં એની ભૂખ બરાબરની જાગૃત થઈ. ભૂખ જાગૃત થઈ એટલે થોડી વારમાં તો વડારાને કીધું કે હું તમારા માટે ભોજન લાવું છું. ભોજન લાવો એટલે કાં લાવો કે ભોજન. એટલે ફર્સ્ટ ક્લાસ ચાંદીની થાળીમાં ગરમ ગરમ કંસાર અને બીજી બધી અનેક પ્રકારની વાનગીઓ સ્વાદિષ્ટ બનાવી હતી અને બધી ચાંદીની થાળીમાં આપી. બોલો ઠાકોર વિચાર કરે છે મારો આટલું મોટો રાજમહેલ છે પણ કોઈ અવર જવર તો દેખાતી જ નથી. આ એક દાસી કે બીજું એક બે માણસ છે એ જ આવજા કર્યા કરે છે. તો કોઈ છે જ નહીં કે છે. પણ ઠાકોરને જેમ છે આપણે કે ઠાકોર ચિંતા નથી કરતા કે હશે ગમે તે કરીએ. એને ઠાકોર તો પછી પેલી થાળીમાંથી જે ભોજન આવ્યું એટલે આરોગવા બેસી ગયા, ખાવા બેસી ગયા. એટલે લગભગ એનું ભોજન પૂરું થવાનું તૈયારી હતી અને ત્યાં જ અચાનક રાજા રાણી આવ્યા અને પેલા ઠાકોરની આસપાસ ગોઠવી ગયા. એક બાજુ રાણી ગોઠવી ગઈ, એક બાજુ રાજા ગોઠવી ગયા. અને ઠાકોરે ભોજન પૂરું કરી લીધું એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે ઠાકોર તમારી આત્મસત્તામાં કોઈ ખામી તો રહી નથી ને મારી કે નાના હોય કે છે. તમે મને બહુ સુંદર કસુંબો પીવડાવ્યો, તમે ખૂબ સુંદર ભોજન મને કરાવ્યું, પેટ ભરીને આગ્રહ કરીને આપ્યું છે તમારા માણસો કે છે. તો ઠાકોર હવે અમે તમને સત્ય વસ્તુ બતાવીએ તો તમે ડરશો તો નહીં કે છે. ઠાકોર કે હું શુક્ર ડરું કે છે. તમે આટલું તો મને અહીંયા મારું બધું માન જાળવ્યું છે કે છે. કે ઠાકોર વસ્તુ એવી છે કે અમે તમારા જેવા માણસો નથી. અને ઠાકોર ચમકી હાલે તો આ કોણ છે? કારણ ઠાકોરને કહે ઠાકોર અમે આ જે જસવંતસિંહ છે ને
એ તો અમારી સંતાન છે, અમે એના પૂર્વજો છીએ, અને તે તમે જે મહેલમાં તમને ઉતાર આપ્યો છે એ આખા મહેલની અંદર અમે અનેક પૂર્વજો અહીંયા રહીએ છીએ કે છે. અમે બધા પ્રેત અવસ્થાને પ્રાપ્ત થયેલા છીએ કે છે. અમે હવે અમારા જસવંતસિંહ તમે નખત્ર નામો જે આકાશ વાર્તા કરી હતી એ બધી વાત અમને ખબર છે કે છે, પણ અમારું સંતાન એટલું નાલાયક નીકળ્યું કે તે આટલી આકાશ વાર્તા કરી હતી અજાના માણસો માનીને. એને એ મારું સંતાન આજે તમે જયારે એના આગળ આવીને ઉભા રહ્યા છો કારણ તમને તિરસ્કાર કરીને તમારું અપમાન કરી શકે છે. પણ ઠાકોર બિલકુલ ચિંતા ના કરશો કે છે, તમારું એ અપમાન જે એને કર્યું છે ને, પણ અમે આપને જે મદદની આશા તમે આવ્યા છો એ બધી મદદ અમે અહીંયા કરીશું. તમે સુખીથી આ મહેલમાં રહો, અમે તમને કોઈ કષ્ટ નહીં પડવા દઈએ, તમને સવાર સાંજ પૂરતું ભોજન કસુંબો વગેરે મળી રહેશે, અને અમે તમને રોજે રોજ ચાંદીની અને સોનાની ગીનીઓ આપી શકે છે. અને એ તમે ચાંદી અને સોનાની ગીનીઓથી અહીંયા જોધપુરની અંદર જે વિદ્વતજનો જે ગુણીજનો કદરદાન હોય એ લોકોને તમે બધાની કદર કરો અને એ લોકોને બધાને આપો, તો તમારો આ અમારો મેલ ગાજતો થાય અને અહીંયા વિદ્વાનો આવશે, ગુણીજનો આવશે, અને પછી બધી જે કવિતાઓ ગવાય તો અમારું બી મનોરંજન કરી શકે છે. અને અમારા જસવંતસિંહ હવે તમને બોલાવા આવે તો તમે જશો નહીં કે જસવંતસિંહની ફરજ છે એને અહીં તમને મળવા આવવું જોઈએ. હવે પણ તમે એને મળવા જશો નહીં, અને અમે અમારા પ્રેતોને કહી દીધું છે કે તમારું જે નખત્રાના ગામ છે એમાં સોનાની ગીનીઓને બધું પહોંચી જશે, અનાજ પાણી બધું પહોંચી જશે કે છે. બિલકુલ ચિંતા ના કરશો, અમારા બીજા પ્રેતોને જવાબદારી સોંપી દીધી છે, અને અમે તમારા ગામને આબાદ કરી દઈશું કે છે. અને જે ભૂલ મારા જસવંતસિંહે કરી છે એ ભૂલ અમે પૂરેપૂરી સુધારી દઈશું કે છે. એમ કરી ઠાકોરને પછી ચોગાડી રાખ્યા. એ લોકોએ ઠાકોરને કહ્યું તમારા મહેલની બહાર નહીં જવાનું, એ જસવંતસિંહ આવું જ પડશે, છૂટકો જ નથી કે છે. તમે જ આખું મૃત્યુ મહેલ છે કે છે. પણ પછી એટલું થોડી વાર માટે બહાર નીકળે અને એમાં કોઈ બી ખબર પડે લોકોને કે અહીંયા કોઈક મહેમાન આવ્યા છે, બહુ પૈસા પાત્ર માણસ છે, અને કવિઓને કે વિદ્વાનોને ખોરી કદર કરે છે અને ખૂબ પૈસાઓનું ભેટ કરે છે. એટલે ગામના જે બધા વિદ્વાનો પેલા ચાનરો ઘાટ હોય ને પ્રશસ્તિ ગીતો ગાતા ગાતા જે જસવંતસિંહના મેલમાં જતા હતા એ બધા પ્રશસ્તિ ગીતો અહીંયા ભૂતિયા મેલમાં ગવાવા માંડ્યા. અને એની જોડે બધું રોજ રોજ માણસ વધતું જ ગયું, અને એટલું બધું દાન લોકોને કરતા ગયા. આ ઠાકોર નખત્રાના ઠાકોર એ આખા ગામમાં હોવા થઈ ગયું. કોઈ નખત્રાના ઠાકોર આવે છે, એટલા પૈસા એ પાસે જે જાય છે એને માલા માલ કરી દે છે. એટલે પેલા જસવંતસિંહના દરબારમાં જે ગુણીજનો ચાનરમાં ભાગત બધા આવતા હતા એ બધા બંધ થઈ ગયા, બધા અહીંયા આવતા થયા. એટલે પછી એમ કરતા 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 લગભગ નિયરલી મહિનો થઈ ગયો, અને મહિનામાં તો નખત્રાણાની અંદર ઠાકોર ઠકરાણીની પાસે તો બધા પ્રેતો પહોંચી ગયા, પણ ઠકરાણીને ખબર ના હોય કે આ પ્રેતો છે. એમ જ કે જસવંતસિંહના માણસો છીએ અમે, અને આટલું અનાજ મોકલાવ્યું છે, આટલી સોનાની ગીનીઓ મોકલાવી છે, આટલું આ મોકલાવ્યું છે, એમ કરીને એમના મહેલમાં બધો ભંડાર ભરતા જ ગયા. ઠાકોર અને ઠકરાણીને બી ખબર ના પડવા દીધી આ બધા પ્રેતો મારા ત્યાં આવે છે. હકીકતમાં જસવંતસિંહ પાસે મારો પતિ જસવંતસિંહ મળવા ગયો છે, જસવંતસિંહ બધું મોકલાવ્યું છે. જસવંતસિંહ તો બહુ મોટો મહારાજા છે, એટલે પણ એનો નખત્રાણાનો આખો રાજમહેલમાં ખૂબ જ બધું વસ્તુ પહોંચી ગઈ. અહીંયા ઠાકોર અહીંયા ભૂતિયા મહેલમાં 1 મહિનો રહ્યા, અને 1 મહિના પછી એ પરિસ્થિતિ નિર્માણ થઈ કે જસવંતસિંહની પાસે જોધપુરનું જે મહાન જે બધા વિદ્વાનો હતા એમાં એક માણસ પણ એની પ્રશસ્તિ ગાવા માટે જવાનું બંધ થઈ ગયું. એટલે એની સભા જે હતી ને એ સભા ટોટલી ખાલી થઈ ગઈ. અને અહીંયા આ ભૂતિયા મહેલમાં જે સભા ભરતા હતા રાજા નખત્રાણા ઠાકોર, એ સભા ભરપૂર થવા મળી. એક દિવસ કંટાળીને પછી જસવંતસિંહ દિવાનને કીધું, દિવાન સાહેબ, દિવાન જરા ચેક તો કરો, એટલે ભૂતિયા મહેલમાં આટલા બધા લોકો જાય છે તો છે શું કે છે. પણ ત્યાં સુધીમાં તો શું થયું હતું કે નખત્રાણા ઠાકોર આખા દીદાર બદલી ગયા હતા. એ કપડા ગંદા થયેલા હતા, એ કપડા શુદ્ધ થઈ ગયા, મોઢા પર જે બધું મેલ ચોટેલો હતો ને બધું ધયા ધોયા વિના હતા. જે પહેલી વખત જોયા ને મહિના પહેલા, એ મહિના પહેલા જોયા, મહિનાની અંદર આસમાન જમીનનો ફરક પડી ગયો. ચોખ્ખો ખ્યાલ આવે આખો રાજવંશી લોહી છે એનામાં, એમ ઠાકોર હતા એટલે.
એટલે દિવાન સમજી ગયા ગાડું માણસ તો બહુ ગ્રેટ લાગે છે યાર. જે દિવસે મેં જોયું તો મહિના પહેલા તને હું મુખલેશ જેવું લાગતું હતું, અને આજે તો રાજવંશી માણસ દેખાય છે. એટલે એને પછી જસવંતસિંહને ખબર કરી કે ભાઈ માણસ તો બહુ વ્યવસ્થિત છે કે છે, અને રાજવંશનો માણસ હોય એવું દેખાય છે કે ભાઈ. તો જસવંતસિંહ સારું, તો પછી એને બોલાવો કે ચલો તમારા મહારાજા જસવંતસિંહ તમને બોલાવે છે. તો એ ના પાડી દીધેલી કે તમે અમારું સંતાન તમને બોલાવો તો પણ તમારે જવાનું નહીં કે છે. અમારા સંતાનની ભૂલ થઈ છે, અમારું સંતાન તેને મળવા માટે આવવું જોઈએ. એટલે એને ના પાડી કે ભાઈ હું જસવંતસિંહને મળવા આવી શકું તેમ નથી કે છે. એટલે પછી કંટાળીને છેવટે જસવંતસિંહ પોતે નખત્રાણા ઠાકોરને મળવા આવે છે. અને નખત્રાણા ઠાકોરને જેવા જસવંતસિંહ જુએ છે તરત જસવંતસિંહની યાદ આવી ગયો, રે આ માણસે તો મારી કેવી આત્મસત્તા કરી દીધી છે, મારું કેટલું મહાન જાણ્યું હતું. એ પણ પાછું જસવંતસિંહ તરીકે નહીં, એક દાતાળો તરીકે મને આટલી બધી આત્મસત્તા કરી દીધી છે. અને એ માણસ મારા મહેલમાં મારા રાજમાં 1 મહિનાથી રહેશે, અને મેં એની દરકાર પણ ના કરી કે પોતાના દુઃખ થયું બહુ એને. એટલે એને નખત્રાણા ઠાકોરની માફી માંગવાની એકાદ શબ્દોનો પ્રયોગ કર્યો છે અને કીધું હતું, ઠાકોર ખરેખર મારી ભૂલ છે, એ મારે તમને રાજમહેલમાં બોલાવા જેવા હતા, તમે બોલાવા નહીં કહેશે. ઠાકોરે કીધું ચોખ્ખું કે ભાઈ તમે ભલે ગમે તે મારી સાથે વર્તન કર્યું હોય, તમારા જે પૂર્વજો જે આ મહેલમાં રહેશે ને એ લોકોએ મારી બધી ખાતર બરદાસ્ત કરી સારામાં સારી કે છે. અને મને 1 મહિનામાં કે છે બધી જે વસ્તુ તમારા ગુણીજનોને તમારા વિદ્વાનોને જે કંઈ મેં દાન કરે છે એ દાન મારું નથી, તમારું જ દાન છે. હું તો કશું લાવું તો ખાલી હાથ આવ્યો તો નખત્રાણાથી કે છે, અને તમારા જ પૂર્વજોએ એને મને મદદ કરી શકે છે. અને એ પૂર્વજોએ આને કીધું ઠાકોરને મળે કે અમે લોકો પ્રેત યોનીને એટલા માટે પ્રાપ્ત થયેલા છીએ કે અમારી આસક્તિઓ આ રાજમહેલમાં, આ દરબારમાં, અમારી આ જાહો જિલ્લાનીમાં હતી, એના કારણે અમારે પ્રેત અવસ્થા પ્રાપ્ત થયા છે. પણ હવે અમે તમારું કે છે કે આ બધું દુઃખ દર્દ દૂર કર્યું તમારું નખત્રાણાનું, એનાથી અમારું પુણ્યનું ઉપાર્જન થયું છે, પુણ્ય પ્રાપ્તિ થઈ શકે છે. એના કારણે અમારા પાપો બળીને ભસ્મ થઈ ગયા છે. હવે અમારી સંતાનો માટેની રાજપાટની કોઈ આસક્તિ રહી નથી. અમારા સંતાને જે ભૂલ કરી હતી એ ભૂલને પણ અમે સુધારી લીધી છે. એટલે ઠાકોરને કીધું કે ઠાકોર હવે આવતીકાલે છેલ્લો દિવસ છે, અને આવતીકાલે સવારે તમે આ મહેલ છોડીને જતા રહો, અને તમને પૂરતી ધન ગીણીઓ ચોદીની સોનાની બધી આપી છે, એ લઈને તમે તમારા ઘોડા પર બેસી તમે જતા રહો. અને તમારે તમારા નખત્રાણામાં પણ મેં પૂરતું જગ્યાએ બધું મોકલાવી દીધું છે. હવે તમે રોકાશો 1 રાત પણ વધારે છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, અને આવતીકાલે રાત્રે અમે આ મહેલમાં જેટલા પ્રેતો છે એ બધા પ્રેતોની પ્રેતત્વની મુક્ત થઈ જાય છે. તમારો બધા ઉદ્ધાર થઈ જશે કે છે. ઉદ્ધાર એટલે પ્રેતોની મુક્તિ ખરી, પણ પ્રેતોની મુક્તિ, પેલી મુક્તિ નહીં, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ નહીં. મરણના ફેરામાંથી મુક્તિ બહુ મોટી વસ્તુ છે. આ તો પ્રેતોની માંથી છુટકારો છે લોકોનો. અને આ મૃત્યુ મેલ ચડી જશે રાત્રે કે છે. તમે આવતીકાલે છેલ્લો દિવસ છે, અને તમે કાલ સવારે પ્રયાણ કરી દેજો તમારા ગામ તરફ. બીજું દિવસ સવારે નખત્રાણા ઠાકોર તો તરત જ બધું આપતું લોકોને જઈને ઘોડા પર બાંધી અને નીકળી ગયા તો વાળી જવા માટે. અને એ જે સાત પડી અને મૃત્યુમય આખો મૃત્યુમય એકાએક સર્જી ગયો, અને દરેક પ્રેત એ પ્રેતત્વની દ્રષ્ટિ મુક્ત થઈ ગયા છે. અને બધાને પછી જે કે બીજી કઈ થવાની સ્થિતિ થઈ ગયા લોકોને, પણ એ મેલ આખો સર્જી ગયો પછી. અને જસવંતસિંહને ખબર પડી ગઈ કે આ તો બધું બની એવું છે, ને અમારા જે પૂર્વજો હતા એને જ બધી મદદ કરી છે, અને એ મેલ પણ અસ્તિત્વ પણ રહ્યું નહીં પછી. તો આ એક સત્ય ઘટના છે કે હવે જે આપણે માણસના જે મુશ્કેલીઓ ઉભી થાય છે, આપણી બધાની જે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ નથી મળતી, એનું કારણ આપણી આ સંસાર પ્રત્યેની આસક્તિ. દરેકને હું તો સમજાવું છું, આપણો બધાનો બેઝિક પ્રોબ્લેમ જે છે ને એ એક જ છે કે આપણી આસક્તિઓ, લૌકિક આસક્તિઓ, ઘર બહારની, ધંધા રોજગારની, છોકરા છીયાની, એ લૌકિક આસક્તિઓ જે છે ને એ એટલી બધી હોય છે ને એ જ આપણને વારંવાર આ જન્મ મરણમાં નાખ્યા કરે છે. એમાંથી છૂટવાનો એક જ ઉપાય છે, અને એ ઉપાય છે પ્રભુની ભક્તિ, હરિની શરણાગતિ. હરિની શરણાગતિ એ જ આપણા બધાનો મુખ્ય ધ્યેય હોવું જોઈએ. ચલો, આ પ્રસંગ મારો પૂરો થયો.